છે। વાત સમજવા ક્યારેય ના આવી કે અનાજ દિવસે ને દિવસે મોંઘું થતું જાય છે, પણ એને ઉગાડવા વાળો ખેડૂત દિવસે ને દિવસે ગરીબ થતો જાય છે। ભગવાનનો ન્યાય કેવો અજીબ છે, ખાવા વાળાને સુરક્ષિત રાખે છે ને ખવડાવવા વાળાને તકલીફમાં। પરિશ્રમ એની મિસાલ છે, પરંતુ કરજના એના ઉપર નિશાન છે। ઘરે ચલાવવા માટે પોતાનું સર્વસ્વ આપી દે તો બીજું કોઈ નહીં, પણ ધરતીપુત્ર કિસાન છે। એક ખેડૂતનું જીવન સૌથી આદર્શ હોય છે, એમાં પરિશ્રમ, ત્યાગ અને સંતોષ હોય છે। મારું ભારત મહાન છે કેમ કે મારા દેશની ઓળખ એક કિસાન છે। વાવ્યા છે ખેતરોને, આબાદી એમની ભીડમાં છે। પ્રાર્થના વર્ષાથી બચવા, દુશ્મન છુપાયો તીડમાં છે। નથી પડતો ફરક કોઈને, વધનારા ભાવ છે દરેક કિસાન ચેડમાં છે। એક ખેડૂતની વેદના, દર વર્ષે કોઈને કોઈ ઠોકર ખાતી હોય છું। ક્યારેક વરસાદની વાટથી, ક્યારેક તીડ અને જીવાતોના પ્રહારથી, ક્યારેક પાકના દામથી, ક્યારેક તેજ તોફાનથી। પણ શું કરું, હું રહ્યો એક ખેડૂત, પોતાની જાતે જ ઊભો થાઉં છું। કારણ કે હું જન્મથી જ આત્મનિર્ભર। અનંત છે દાતારીમાં એ આ તાત, પ્રભુ પછીની પૂજ્યા બીજે નાથ। જ્યારે થતી હોય કોઈની દિલેરીની વાત, ત્યારે પ્રથમ પહેલા યાદ આવે જગતનો આ તાત। સૌનું પેટ ભરનારને, અન્નનો કોડિયો દેનાર, ધૂળમાં નાખી ધાનને, પોતે ધૂળને ઓળતો આ તાત। મોર ખાય, ચોર ખાય, ભરે સૌનું ભાણું, તોય હરખથી કહેતો જે અંતે વધે એ જ મારું। ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં ખેતી ઉપર આખું ગ્રામ ચાલી રહ્યું છે। મોંઘવારીના ચક્કરમાં ખેડૂતનું જીવન આજે એવું પિસારું છે કે તે ઉપજની કિંમત મહેનત પ્રમાણે નહીવત છે। કુદરતનો માર, લીલો દુકાળ, સૂકો દુકાળ, માવઠા કે જીવાત સામે તે લાચાર છે। આ બંને પરિશ્રમે સવાઈ જ્યારે પુઠ્ઠી થઈ જાય, કેટલા ક્યાં ઉકલી ગયા ને કેટલા ક્યાં રામાયણ પક્ષો કરે। હવે ઘર મેળ ફેરફાર સાથે નવી નીતિઓ કૃષિ ક્ષેત્રમાં બેઠા કરવા અપનાવવાની જરૂર પડશે। નવયુગ સાથે ભલે આપણે તાલ મિલાવીએ, પણ 2% ખાવા માટે તાતને સરકારે તાત્કાલિક સાવધાન કરવું પડશે। વડાપ્રધાન છે નરેન્દ્ર મોદીએ થોડી ઘણી પહેલ કરી છે, પરંતુ હજુ ઘણું થઈ શકે એમ છે। ખેડૂત સુખી તો ગામડા સુખી, દેશ ભૂખ્યા ન સવે તો દેશ સુખી। માટે સવેના ભરી સંકલિતનો સમય બાકી ગયો છે। ખેડૂત એટલે કોણ? જાણે ખેતરની જાન, જાણે જય હો કિસાન, જાણે ગામની પુકાર, જાણે નવા કીર્તિમાન। જાણે ગામની પુકાર, જાણે દેશનો દુલાર, જાણે પરસેવાની મહેક, જાણે વસંતની ચહેક, જાણે આપદાનો હલ, જાણે નવા કીર્તિમાન। ખૂબ સરસ। હું વિનંતી કરીશ દીકરી ખેડૂત વિશે બોલીને ખેડૂત બેઠેલા હોય તાળીઓ ન પાડે।